ઓકે સ્ટુડન્ટ્સ, તો આજના દિવસમાં આપણે ભણવાનું છે વાર્ષિક હિસાબો કંપનીના, જેમાં પાક્કા સરવૈયાની ડિટેલમાં ચર્ચા. જે ચર્ચા આપણે કરી ચૂક્યા છીએ એ તમે લોકો લખાવડાવશો, અને જે ચર્ચા બાકી છે એ હું કરાવડાવીશ. અને એમાં કુલદીપ આપણા છે સાહેબ, જે સાહેબ આપણને આખું પાક્કું સરવૈયું લખાવડાવશે. જ્યાં કુલદીપની ભૂલ થાય ત્યાં બીજું કોઈ પણ વ્યક્તિ કહી શકે છે કે હું લખાઈશ. તમને જ્યાં ભૂલ દેખાય ને એટલે સીધું વચ્ચે બોલવાનું, સર આ ભૂલ છે, અહીંયા સુધારો. લખાવશે કોણ? કુલદીપ. કુલદીપ સિવાય કોઈ નહીં, રાઈટ? વચ્ચે નહીં બોલશો. યસ કુલદીપ બેટા, સ્ટાર્ટ કરો. હા સર, પહેલો ભાગ છે ઇક્વિટી અને જવાબદારીઓ, અને બીજો ભાગ છે મિલકતો. તો આપણે હંમેશા છોકરાઓ આવું શીખ્યા છીએ. પહેલા બે ભાગ પડે છે, પાક્કા સરવૈયાના બે ભાગ પડે છે. એક ઇક્વિટી અને જવાબદારી. આ કંપની છે એટલે ઇક્વિટી શેર હોય, કંપનીમાં શેર હોય એટલે ઇક્વિટી. જવાબદારી એ તો તમને ખબર જ છે, જવાબદારી. આ બાજુ મિલકત, પણ આ બાજુ નથી, આને આપણે આની નીચે લખવાનું છે, શીખ્યા છીએ. હા, પહેલા ભાગની અંદર કેટલા ભાગ પડે છે? 3 ભાગ પડે છે. એ ત્રણે નામ લખાવો. શેર હોલ્ડરોના ભંડોળો, બિનચાલુ જવાબદારી અને ચાલુ જવાબદારી. છોકરાઓ, આપણે ઇક્વિટીની વાત કરીએ એટલે ઇક્વિટી શેર હોલ્ડરોના ભંડોળો એક ભાગ, જવાબદારીના બે ભાગ, બિનચાલુ અને ચાલુ. સિમ્પલ. ચલો અહીંયા મિલકત. બિનચાલુ મિલકત, ચાલુ મિલકત. અરે શ્રી રામ. છોકરાઓ સિમ્પલ છે. જવાબદારી બે પ્રકારની, બિનચાલુ અને ચાલુ. તો મિલકતો પણ બે પ્રકારની, બિનચાલુ અને ચાલુ. બિનચાલુ એટલે લાંબા ગાળાની, અને ચાલુ એટલે ટૂંકા ગાળાની મિલકતો. બસ આટલો જ ફરક છે. બિનચાલુ એટલે લાંબા ગાળાની મિલકતો, અને ચાલુ એટલે ટૂંકા ગાળાની મિલકતો. ચલો આગળ જઈએ. એની અંદરની આઈટમો 2, 3, 4, 5, 6 લખેલું છે એટલે ઝંઝટ નહીં. હા બોલો. શેર મૂડી, શેર હોલ્ડરોનો ભંડોળોમાં બે ભાગ. શેર મૂડી, અનામત અને વધારો. અનામતો અને વધારો. પછી લાંબા ગાળાની ઉછીના નાણાં. લાંબા ગાળાના ઉછીના નાણાં. પછી અન્ય લાંબા ગાળાની જવાબદારીઓ. અન્ય લાંબા ગાળાની જવાબદારી. પછી લાંબા ગાળાની જોગવાઈઓ. લાંબા ગાળાની જોગવાઈઓ. ટૂંકા ગાળાના ઉછીના નાણાં. અન્ય ચાલુ જવાબદારીઓ. વેરી ગુડ. ટૂંકા ગાળાની જોગવાઈઓ. વેપારી દેવા.
આની અંદરની આઈટમ દેણી હુંડી, દેવી ઊંડી બકા, દેવું છે. દેવી હુંડી, સોરી. લેણદારો, દેવી ઊંડી. ચલો અહીંયા 5 આઈટમ. કાયમી ચાલુ મિલકત, બકા દ્રશ્ય, દ્રશ્ય અને અદ્રશ્ય, સોરી. આ ચાલુ બહુ યાદ આવી જાય છે. કોણ છે? ચલો ઓકે ઓકે, મજાક કરું છું. બોલ આગળ. નેક્સ્ટ. બિનચાલુ રોકાણો, વેરી ગુડ. લાંબા ગાળાના લોન અને ધિરાણો, અન્ય બિનચાલુ મિલકતો, પરફેક્ટ. બોલો. ચાલુ રોકાણો, ટૂંકા ગાળાના લોન અને ધિરાણો, અન્ય ચાલુ મિલકતો, વેપારી લેણા, વેરી ગુડ. અંદરની આઈટમ સોરી, દેવાદારો અને લેણી હુંડી, માલ સામગ્રી, રોકડ અને રોકડ સમકક્ષ, વેરી ગુડ. પરફેક્ટ બેટા, પરફેક્ટ. ભાઈ કોઈ છોકરો જોઈને પણ બોલતો હોય ને, એકદમ જોઈને તૈયાર કરીને એમનું જોતા જોતા બોલતો હોય, તો પણ જો એને સમજવું હોય કે મારા જેવું બોલે છે કે મને ખબર પડી જાય. કારણ કે મેં તમને લિંક બતાવી છે આખી, કોનું કનેક્શન કોની સાથે છે એ શીખવાડ્યું છે. તે તમે એ પ્રમાણે બોલશો ને, એનો મતલબ કે તમે સમજેલા તો છો. પછી ભલે ત્યારે તમે જોઈને બોલતા હો, પણ તમે સમજેલા છો કે આપણે કેવી રીતે યાદ રાખવાનું છે. અને યાદ રાખવાની જો ટ્રીક ખબર પડી ગઈ છે તો તમને બહુ ચિંતા નથી. 11 માર્કનો દાખલો પૂછાય, એમાંથી 9 માર્ક તો ફિક્સ છે. આમ તો 11 ફિક્સ છે ભાઈ. આ તો શું થાય, કદાચ એકાદ માર્ક્સનું ઓલું અંદર ખૂણામાંથી પૂછે, જે તૈયારી કરી છે આના ખૂણાની વાત કરી દીધી છે આપણે, આના ખૂણાની વાત કરવાની બાકી છે, પતી જશે. અને આ સહેલું છે, 5 મિનિટમાં આ પતી જશે. જે છે આ છે, જેની ચર્ચા આપણે કરી ચૂક્યા છીએ, પણ વાંધો નથી, થઈ જશે, જોરદાર થઈ જશે. મારા લેક્ચર્સ જોશો ને તો જ આવડી જશે ભાઈ, જોરદાર લેક્ચર છે, આવડી જશે બધું. હવે ખાસ વાત કરીએ, ફટાફટ કનેક્શન કહી દઉં. તો ધંધામાં લોકો મૂડી લાવે તો ધંધો શરૂ થાય, તો કંપનીમાં શેર મૂડી આવે, મૂડીનું રોકાણ થાય, કમાય એમાંથી અનામતો ભેગી થાય, તો અનામતો થઈ ગઈ. આ અનામતો વધારાની વાત થઈ હતી, કમાઈને ભેગું કરેલું એટલે શેર મૂડી અનામતો, એ શેર હોલ્ડરોનું છે. પછી હજી પૈસાની જરૂર પડે તો બહારથી ઉઠાવવા પડે, તો ઉછીના લીધા, ઉછીના નાણાં, લાંબા ગાળાના ઉછીના નાણાં. પછી બે વસ્તુ હોય, જવાબદારી અને જોગવાઈ. તો જવાબદારી અને જોગવાઈ અન્ય લાંબા ગાળાની જવાબદારી, લાંબા ગાળાની જોગવાઈ. લાંબા ગાળાની જવાબદારી, લાંબા ગાળાની જોગવાઈ. તો ઉછીના નાણાં, જવાબદારી, જોગવાઈ, આ 3 વસ્તુ હોય.
લાંબા ગાળાની છે. આ ત્રણ વસ્તુ નીચે પણ છે. અહીંયા લાંબા ગાળાની ઉછીના નાણાં, અહીંયા ટૂંકા ગાળાના ઉછીના નાણાં. અન્ય લાંબા ગાળાની જોગવાઈ, અરે જવાબદારી, અન્ય ચાલુ જવાબદારી. લાંબા ગાળાની જોગવાઈઓ, ટૂંકા ગાળાની જોગવાઈઓ. તો આ ત્રણ તો છે જ. વચ્ચે એક નવી આઈટમ આવે, વેપારી દેવા. વેપારી દેવા એટલે શું? જેની જોડે હું વેપાર કરું છું એને ચૂકવવાના બાકી. એનો મતલબ કે સામેવાળો લેણદાર છે. સામેવાળો વ્યક્તિ લેણદાર છે, એને મારે પૈસા ચૂકવવાના બાકી છે. તો લેણદાર, દેવી હુંડી, વેપારી દેવા. સિમ્પલ. તો વેપારી દેવામાં એ આવે, શીખવાડવાનું જ નથી. હવે આ બધા પૈસા ભેગા કરીને, શેર મૂડી ભેગી કરીને શું કરવાનું? મિલકતો લેવાની. ધંધો શરૂ કરવો છે, દુકાન લેવી પડશે, ઓફિસ લેવી પડશે, કામ કરવું પડશે. તો એ ક્યાં થશે? અહીંયા. તો મિલકતોમાં, કાયમી મિલકતોમાં રોકાણ કરો. હવે મિલકતો બે પ્રકારની હોય, દ્રશ્ય અને અદ્રશ્ય. દેખાય ના દેખાય. દેખાય અને દ્રશ્ય મિલકત, ના દેખાય ને અદ્રશ્ય મિલકત. મિલકતોમાં રોકાણ કર્યું તો આ મિલકતો છે. મારી જોડે પૈસા છે અને પૈસા હું હજી છે તો રોકાણ કરું છું. તો જો રોકાણ, બિન ચાલુ રોકાણ. પછી હજી પૈસા છે તો હું કોઈને લોન આપું, તો લાંબા ગાળાની લોન અને ધિરાણ મેં કર્યું, મેં લોન આપી. અન્ય બિન ચાલુ મિલકત. બરાબર. એટલે આટલી વસ્તુ આપણે ધ્યાન રાખવાની. પૈસા રોક્યા છે. હવે જેટલી વસ્તુ અહીંયા છે એ ત્રણ વસ્તુ અહીંયા છે. બિન ચાલુ રોકાણો, ચાલુ રોકાણો, લાંબા ગાળાની લોન ધિરાણ, ટૂંકા ગાળાની લોન અને ધિરાણ. અન્ય બિન ચાલુ મિલકતો, અન્ય ચાલુ મિલકતો. આ ત્રણ વસ્તુ તો સેમ છે, જે આના આધારે છે. વચ્ચે ત્રણ આઈટમ નવી આવે છે અહીંયા. એમાં એક તો તમને ખબર છે, વેપારી દેવા, વેપારી લેણા. અહીંયા લેણા છે, દેવાદારો અને લેણી ઊંડી. દેવાદાર એની પાસેથી લેવાના, લેણી ઊંડી પૈસા લેવાના. તે વેપારી લેણામાં આવે. બે વસ્તુ નવી બાકી રહી, માલ સામગ્રી, માલ અને રોકડ અને રોકડ સમકક્ષ. માલ સામગ્રી એટલે માલ છે, આખર સ્ટોક, આખર માલનો સ્ટોક. એમાં શું કે અર્ધ તૈયાર માલ આવી ગયો, તૈયાર માલ આવી ગયો, આ બધી વસ્તુ આવી ગઈ. તમારે છૂટા ઓજારો પડ્યા છે, નાના નાના ઓજાર છે, છૂટા ઓજારો, તે સામગ્રી છે, માલ સામગ્રી નાનકડી પડી છે. તે બધી વસ્તુ અહીંયા માલ સામગ્રીમાં લખાય. રોકડ અને રોકડ સમકક્ષ એટલે રોકડ અને રોકડ જેવી. બેંકમાં પડ્યા તો રોકડ જેવા કહેવાય. રોકડ એટલે સીધા રોકડા હાથ પર હોય. તમારો જોડે ચેક આવીને પડ્યો છે કોઈ પાર્ટીનો, એ ચેક તમે બેંકમાં ભરશો, તમને પૈસા મળી જશે. સિમ્પલ. તો આટલી વસ્તુઓ પતી ગઈ. ખબર પડી ગઈ છે? કોઈને ડાઉટ નહીં હોય? આ શોર્ટમાં પતાવી દીધું. હવે તમારામાંથી પ્રશ્નનો જવાબ જોઈએ છે મારે. કમ્પલસરી તમારે જવાબ આપવાનો. સમજજો ધ્યાનથી. આ શેર મૂડી અને આનામાં તો વધારો સમજાવવાનું છે. સ્વેચ્છાએ કોણ સમજાવશે? ફટાફટ બોલું છે. ના કુલદીપ, આપણે એક વાર થઈ ગયું ને, હવે બીજાને ચાન્સ આપીએ. જે બોલી ચૂક્યા છે એના સિવાય કોણ બોલશે? એક મિનિટ, નામ બોલો ને થોડું. દિવ્યા. દિવ્યા અને નિલય. ઓકે, તો એક કામ કરીએ છે, નિલય તું આ બે નો જવાબ આપ અને દિવ્યા તું નીચેના ત્રણ નો જવાબ આપજે. હા નિલય બોલ. એટલે કંપની ચાલુ કરી એટલે શેર બાર બાદનો નફો હોય જેમાંથી આપણે અનામત રાખીએ અને વધારામાં. નિલય તું જે બોલ્યો બરાબર છે. હવે આપણે એ નથી બોલવાનું, એ મેં સમજાવી દીધું. હવે જે બોલવાનું છે, શેર મૂડીની અંદર કઈ આઈટમ આવે અને કોના ત્રણનો સરવાળો કરીને આપણે લખવો પડે. અનામતોનો વધારામાં કઈ આઈટમ આવે જે ધ્યાન રાખવા જેવી છે, જેમાં ભૂલ ના થવી જોઈએ. આ બધું બોલવાનું છે. હવે જે મેં મારા લાઈવ લેક્ચરમાં શીખવાડ્યું છે. નિલયનો અવાજ કપાય છે, એ લેફ્ટ થયો છે. ત્યાં સુધી દિવ્યા તું બોલી જા બસ. નિલય આવે લેને આગળનું પૂછીએ છે. શેર મૂડી જ ને સર? શેર મૂડી અને અનામત વધારો બંને બોલવાનું છે. શેર મૂડીમાં છે ને ત્રણ
ભરપાઈ થયેલ અને સંપૂર્ણ વસૂલ થયેલ મૂડી શેર મૂડી અને ભરપાઈ થયેલ પણ સંપૂર્ણ વસૂલ ન થયેલ શેર મૂડી અને ત્રીજું જે છે મેન શેર જપ્તી ખાતું એને ધ્યાનમાં રાખવાનું છે અને એ ત્રણેયનો સરવાળો કરીને શેર મૂડી આવે. પરફેક્ટ. આ શેર મૂડીમાં 3 આઈટમ નો સરવાળો કરવાનો. ફરીથી એક વખત બોલી ગયા બેટા. વેરી ગુડ. શેર મૂડીમાં છે ને ભરપાઈ થયેલ અને સંપૂર્ણ વસૂલ થયેલ શેર મૂડી અને એના પછી ભરપાઈ થયેલ પણ સંપૂર્ણ વસૂલ ન થયેલ શેર મૂડી અને ત્રીજું છે શેર જપ્તી ખાતું એ મેન. શેર જપ્તી ખાતું એટલે શેર જપ્ત કરેલા જે જપ્ત કરેલા શેર્સ. શેર જપ્તી ખાતું એટલે ક્યાંથી આવ્યું? જપ્ત કરેલા શેર્સ. તો જપ્ત કરેલા શેર એમ ટોટલ કરીને આપણે અહીંયા લખવાનું છે. અચ્છા, કઈ બે આઈટમ નથી લખવાની, સરવાળામાં નથી લેવાની? શેર મૂડીમાં સરવાળામાં નથી લેવાની, લખવાની તો ખરી પણ સરવાળામાં નહીં લેવાની. સરવાળામાં 3 નો જ સરવાળો કરવાનો. સત્તાવાર શેર મૂડી. વેરી ગુડ. લખવાની પણ એનો સરવાળામાં નહીં લેવાનો. પછી બીજું હજી છે. અને બહાર પાડેલ શેર મૂડી. યસ, પરફેક્ટ. બસ અત્યારે 1 મિનિટ નિલય આવી ગયો છે. હું અનામત એને કહું છું કહેવા માટે. હા નિલય બેટા બોલ ફરીથી. તો અનામતની ચર્ચા કર. શું કહેવાય? અનામત નહીં ખબર? તારો અવાજ કપાય છે. એક કામ કર નિલય, તું સાંભળ. નેટવર્ક ઇશ્યુ છે એના કારણે અવાજમાં આવું થાય. કોઈ ચિંતા નથી. દિવ્યા, અનામત વધારો પણ સમજાઈ દે. અનામત અને વધારોમાં પહેલા તો નફા નુકસાનમાંથી જે વધારો આવે એ લખવાનું. એ નફા નુકસાનમાંથી વધારો ક્યાં મળે? કેવી રીતે મળે? આવકવેરા બાદનો નફો અને જે બસ એ જ આવકવેરા બાદનો નફો, એ જ આપણા માટે નફા નુકસાનનો વધારો કહેવાય. હા. ચલો, અને એના પછી એ આપણે લખ્યું, હું સમજી ગયો. પણ એક મિનિટ આપણે આવકવેરા બાદનો નફો છે તો ઠીક છે, આવકવેરા બાદની ખોટ આવે તો? ખોટ આવે તો માઇનસ કરવાનું. હા. અચ્છા, આવકવેરા બાદની ખોટ આવે? આવે એમ? ખોટ થાય તો આવકવેરો ભરવો પડે? હે દિવ્યા? આપણે નુકસાન થાય તો આવકવેરો ભરવાનો? નફો થાય તો ઠીક છે, આપણે કરવેરા ભરીએ. નુકસાન થાય તો કરવેરા ભરવાનો? ના. તો આપણે એમાં આવકવેરા બાદનો ખોટ ના હોય, ખોટ હોય જેમાં આવકવેરાની જરૂર નથી. અચ્છા, વેરી ગુડ. ખોટ હોય તો બાદ કરવાનો. તો અનામતમાં નફો હોય તો પ્લસ કરવાનો અને ખોટ હોય તો બધી અનામતોમાંથી ખોટ બાદ કરવાની. એવું તમને લોકોને પાના નંબર 128 ઉપર આપેલું છે. આમાં કશું નવું નથી. હું નવું નથી ભણાવતો. 128 ઉપર આપેલું છે. શરૂઆતમાં અનામતો વધારો, એમાં નફા નુકસાન પત્રક મુજબ વધારો અને નીચે છેલ્લે લખી નફા નુકસાન પત્રક મુજબની ખોટ તો બાદ કરવાની. એ આપણને ખબર પડવી જોઈએ. સારું. હા, હવે સમજાય. અંદર હજી ડિટેલમાં સમજાવવાનું બાકી છે. બોલો. એના પછી અનામતોના વધારોમાં અનામતના ભંડોળો અને એક સૂચિત ડિવિડન્ડ ખાતે એ પ્લસ કરવાનું. પ્લસ નહીં કરવાનું, બાદ કરવાનું. બગા અનામતોનો વધારામાંથી બાદ બાકી કરવાની આ બધાની. કારણ કે આપણે ક્યાંક લઈ જવાનું છે, તો સૂચિત ડિવિડન્ડમાં લઈ જવાનું છે, જ્યાં ચૂકવવાનું છે આપણે. અને સામાન્ય અનામત માટે ખાતે લઈ ગયા. આના સિવાય બી ઘણા બધા છે જે એમાં નાખવા પડે. હવે આની અંદર એક શબ્દ વાપર્યો છે, નફાની ફાળવણી, નફાનું પુનઃરોકાણ. આ બે શબ્દો હોય છે. કોને ખબર છે એનો અર્થ? બધામાંથી જેને આવડતું એ બોલી શકે છે. બોલો. બોલું સર? હા, બોલ બેટા. નફાનું પુનઃરોકાણ એટલે સર નફો થયો એનો ફરીથી ઇન્વેસ્ટમેન્ટ કરીને ફરીથી એનો મૂડી તરીકે વાપરતા હોય એને. બરાબર. પછી નફાનું પુનઃરોકાણ કીધું.
ફાળવણીમાં સર જેમાં શેર હોલ્ડર્સ હોય એમને વેચતા હશે. અચ્છા, વેચતા હશે, કન્ફર્મ નથી. હા સર, એટલે એ જ ખબર નહીં. એ જ છે. સારું સારું. બીજા કોઈ કઈ કેવું છે? કુલદીપે અંદાજ લગાવ્યો છે પણ સાચો છે, હજી અધૂરું છે, પણ કમ્પ્લીટ નથી. અને હજી એક વસ્તુ તો બાકી જ છે જે હું હમણાં ક્વેશ્ચન પૂછું છું, કોઈ કઈ બીજાએ સમજાવવું છે? નફાનું પુનઃરોકાણ અને નફાની ફાળવણી આ બંને 1 માર્કનો પ્રશ્ન પૂછાય તો શું લખશો? ઉદાહરણ સાથે સમજાવો. તમને લોકોને ખબર જ છે. કોઈ નહીં સમજાવે યાર, ગપ્પા મારતા બી નહીં આવડે. ખોટું પડશે વધારે વધારે, શરમાવા ના હોય. હા, અત્યારે તમે લોકો પર્સનલ બેઠા છો મારી જોડે, કોણ વિચારવાનું નહીં, બીજું કોણ બેઠું છે? તમે તમારો મોબાઈલ, હું દેખાવ છું, પતી ગઈ વાત. કોઈ નહીં સાંભળતું, એવું સમજવાનું. વિધાઉટ ટેન્શન કામ કરવાનું બસ. સારું ભાઈ. કુલદીપ પર પાછો આવી જજો. કુલદીપ બેટા, આપણે અહીંયા ક્યાં લખાય? નફાનું પુનઃરોકાણ હોય તો ક્યાં લખવું? અને અનામતોમાં અનામતોનો વધારામાં લખવું એમ? એકેય નામ આપી દેજો તો. નફાનું પુનઃરોકાણ એવું નામ દેખાય છે લિસ્ટમાં ક્યાંય? ના સર. તો ક્યાં લખાય? તો સર કદાચથી શેર મૂડીમાં આવતું હશે. એક વાત સમજ, શેર મૂડીની અંદર શું આવે? જે મૂડી લાયા હોય એ ત્રણેય આઈટમ બોલ્યા કે નહીં? હા. શેર મૂડી એટલે ત્રણેય આઈટમ. આનામાં તો વધારામાં હોય છે પણ આપણને ખબર નથી. આને નફાનું પુનઃરોકાણ કહેવાય. અચ્છા, નફાનો ફાળવણીની આઈટમો બોલ. ઓકે છોકરાઓ, ધ્યાનથી સમજજો. તમને લોકોને બધું ખબર છે, ચિંતા ના કરતા. આ નામ આવે ને એટલે આપણે ગભરાઈ જઈએ છીએ. ચાલો, આ શું છે? કોઈ નવી આઈટમ નથી. પહેલા તો હું અહીંયા લખું છું કરવેરા બાદનો નફો. કરવેરા બાદનો નફો અહીંયા મેં લખી નાખ્યો છે. એમાંથી આપણે બાદ કરીએ છીએ સામાન્ય અનામત ખાતે લઈ ગયા. બાદ થઈ ગયું. સૂચિત ડિવિડન્ડ બાદ થઈ ગયું. આમાં બે આઈટમ આપી છે પણ ચોપડીમાં જેટલી પણ અનામતો છે, આ અનામતોના નામ જેટલા પણ દેખાય છે બધી અનામતો આમાંથી થાય. એટલે કોઈ પણ અનામત હોય, કારીગર અકસ્માત વળતર ભંડોળ એ પણ અહીંથી થાય. આ બધું બાદ કરીને અહીંયા જે રકમ મળે છે એ આપણી લખીએ છીએ. આ અનામતો વધારામાં એ રકમ આપણે લખીએ છીએ. કોને આમાં નથી ખબર? નહીં ખબર પડતી સર? આ ચોપડીમાં આપેલું જ છે. ઓકે છોકરાઓ, હવે સમજીએ, ધ્યાનથી સમજીએ. નફાનું પુનઃરોકાણ, આ જે રકમ છે ને એ પુનઃરોકાણ છે, બીજું કશું નથી. નફાનું ધંધામાં પુનઃરોકાણ છે. આ નફામાંથી આટલી આઈટમો આપણે ક્યાંક ને ક્યાંક ફાળવી છે, તો આ નફાની ફાળવણી છે. આ નફાની ફાળવણી છે. અને જે વધ્યું, જે આપણે અહીંયા લખીએ છીએ આનામાં તો વધારામાં જે વધારાની રકમ લખીએ એ જ પુનઃરોકાણ છે. પુનઃરોકાણ કઈ નવું ઉપરથી નથી આવવાનું કે અલગથી લખવાનું નથી. નફાનું પુનઃરોકાણ આટલું ના, નફા નુકસાન ખાતાના બાકીમાંથી જે રકમ વધી એ આપણે કોઈ નથી આપી. એનો મતલબ કે ધંધામાં છે, ધંધામાં છે એટલે પુનઃરોકાણ છે. સિમ્પલ, કોઈ ચિંતા નહીં, એ જ છે. આ પુનઃરોકાણ એટલે વધારાની રકમ થઈ એ, અને આ જે છે એને કહેવાય ફાળવણી. ઇંગ્લિશ મીડિયમના છોકરાઓ આનો જ આન્સર નહોતા આપી શક્યા અને તમારામાંથી પણ ના મળ્યો. હા, ઇંગ્લિશ મીડિયમમાં પણ આ જે કુલદીપ બોલ્યો એટલું તો સાચું જ હતું. એ લોકો પણ એટલું તો સમજી શક્યા હતા. પણ હા, હવે તમે ઇંગ્લિશ મીડિયમ ગુજરાતી મીડિયમ સરખા થઈ ગયા. હવે તમને બધું આવડે છે.
કોને ખબર ના પડી? તો નફામાંથી જો સૂચિત ડિવિડન્ડ એટલે શેર હોલ્ડરોને આપ્યું. કુલદીપ બોલ્યો તો સર વહેંચવામાં આવે, નામથી ખબર પડે નફાની ફાળવણી એટલે વહેંચવું, તો એ આવી ગયું. તો એક ડિવિડન્ડ, પણ ડિવિડન્ડ નહીં, આ બધી વસ્તુ જે છે એ ક્યાંક ને ક્યાંક વહેંચેલું છે, એટલે નફાની ફાળવણી કહેવાય. અને જે વધ્યું એ પુનઃ રોકાણ છે, એટલે કે ત્યાં આપણે લખીએ છીએ, ક્યાંય લઈ જતા નથી, કોઈને આલતા નથી, કોઈ જગ્યાએ નથી નાખતા. સિમ્પલ. કોઈને કે ડાઉટ હોય, ના ખબર પડી હોય તો કમલ સરને પૂછી લો. છે કોઈને ડાઉટ? બસ આ એક માર્કના પ્રશ્ન જે ક્યાંક ખૂણામાંથી પૂછાય ને તો આપણને આવડવો જોઈએ. એક્ઝામની અંદર પાક્કું સર એવું પૂછાય ને કોઈ નાનકડી આઈટમ લખેલી હોય તો યાદ આવવું જોઈએ, અહીંથી બાદ થાય ને અહીંયા પ્લસ થાય ને ફલાણું થાય ને ઢીકણું થાય ને આવડવું જોઈએ. બસ આજનો લેક્ચર ભણ્યા પછી તમે બધા આ ચેપ્ટરના રાજા, આ ચેપ્ટરના બધા દાખલાઓ તમે ગણી શકો છો. એ જેણે પહેલેથી લેક્ચર એટેન્ડ કર્યા છે, બધા ફર્સ્ટ લેક્ચર થી લઈને આજ સુધીના બધા લેક્ચર એટેન્ડ કર્યા હોય, ચોપડીના બધા દાખલાઓ બધા જે કોર્સમાં છે કે નથી બધા ગણી શકો છો, અને ગણવાના છે. 2 ચેપ્ટરમાં તમને ઓપ્શન નથી આપતો. 2 ચેપ્ટર, બંને વાર્ષિક હિસાબો, બધા દાખલા ગણવાના, જોરદાર મહેનત કરવાની. ક્યાંયથી બી પૂછે આપણે સોલ્વ કરવાનું. ઓકે, તો છોકરાઓ વેરી ગુડ. તમે લોકોએ જે પણ સાથ સહકાર આપ્યો છે બહુ સારી રીતે આપ્યો છે અને બહુ સારી રીતે તમે ભણ્યા છો. તો શેર મૂડી અને અનામતો વધારોમાં બધા સામાન્ય અનામત, કારીગર નફા ભાગ ભંડોળ, કારીગર અકસ્માત વળતર ભંડોળ, આ બધા અનામતો વધારામાં આવે છે, જે લિસ્ટ તમે લોકો ભણી ગયા છો. હવે એમાં ચર્ચા નથી કરવી, બરાબર? ચલો, એના પછી કોણ આ 3 સમજાવશે? દિવ્યા રોશની નહીં સમજાવે, કુલદીપ નહીં બોલે, એના સિવાય કોઈ છે જે આ 3 સમજાવવા માંગતો હોય? કા તો આ 2 સમજાવો, ઉછીના નાણા બંને, લાંબા ગાળાના, ટૂંકા ગાળાના, જે રીતે આપણે સમજ્યા હતા. સર બોલ બેટા. સમજાવવાનું જ બાકી છે સર. બોલ. સમજાવવાનું બાકી છે. થઈ ગયું આપણે ખાલી શેર મૂડી. ના, આપણે એક લેક્ચર લીધો વચ્ચે, તું એબ્સન્ટ હતો એ વખતે. ઓકે સર, સોરી. હા, સમજાવવાનું બાકી નથી. કોણ બોલવાનું છે? વેદાંત નહીં આવડે બેટા? સર બોલું. બોલ ને બેટા, પરફેક્ટ. લાંબા ગાળાના ઉછીના નાણામાં ડિબેન્ચર આવે, પછી બોન્ડ, જાહેર થાપણો, પછી લોન આવે. બસ એક જ મિનિટ. હવે પરફેક્ટ. આમાં મેં કંઈક સમજાવ્યું હતું કે આને ધ્યાન રાખો, બાકી ઓલું તો જાતે ખબર પડી જાય. બોલ તો કયું? ડિબેન્ચર. સાંભળો સર. બરાબર. છોકરાઓ સાંભળજો, બધાને કહું છું. લાંબા ગાળાના ઉછીના નાણાં એટલે ઉછીના નાણાં લો એટલે લોન કહેવાય. 12 મહિનાથી વધારે સમય માટેની લોન હોય તો લાંબા ગાળાની કહેવાય. 12 મહિનાથી ઓછા સમય માટેની લોન હોય તો ટૂંકા ગાળાની કહેવાય. આ તો સામાન્ય છે, આમાં કઈ નવું નથી. યાદ રાખવા જેવું કેવું, જે નામથી યાદ રાખવું પડે, આ લાંબા ગાળાનું છે એ છે ડિબેન્ચર, જે 10 વર્ષ અને 30 વર્ષના બહાર પાડી શકાય, એટલે લાંબા ગાળાના ઉછીના નાણાં કહેવાય. બોન્ડ અને જાહેર થાપણો લાંબા ગાળાના કહેવાય. અચ્છા વેદાંત, આવી 2 આઈટમ એવી છે જે નીચે યાદ રાખવા જેવી છે ટૂંકા ગાળામાં. 2 આઈટમ કઈ? બેંક ઓવરડ્રાફ્ટ અને કેશ ક્રેડિટ. આજે બી તારો અવાજ બહુ સ્લો આવે છે. બેંક ઓવરડ્રાફ્ટ સંભળાયું, પછી બીજું? કેશ ક્રેડિટ. યસ, બેંક ઓવરડ્રાફ્ટ અને કેશ ક્રેડિટ. બેંક ઓવરડ્રાફ્ટ એટલે બેંકમાંથી વધારાના પૈસા ઉઠાયા, ટૂંકા ગાળા માટે જ હોય. કેશ ક્રેડિટ ટૂંકા ગાળા માટે જ હોય. આ બંને આઈટમ ટૂંકા ગાળાની છે. ટૂંકા ગાળાના ઉછીના નાણાં, સિમ્પલ. તો અહીંયા બોન્ડ અને જાહેર થાપણો યાદ રાખવા જેવું છે, જેમાં ભૂલ થઈ શકે. લાંબા ગાળાનું કહેવાય, અહીંયા ટૂંકા ગાળાનું કહેવાય. એ લોન અને કેશ ક્રેડિટ અને બેંક ઓવરડ્રાફ્ટ, સિમ્પલ. વેપારી જેવામાં તો કઈ જ દીધું છે, એમાં તો કઈ નવું છે નહીં, ચિંતા વાળું છે નહીં, એટલે એમાં મને ચિંતા નથી. હવે વાત આવે છે અન્ય લાંબા ગાળાની જોગવાઈઓ,
અહીંયા ટૂંકા ગાળાની જોગવાઈઓ. ટૂંકા ગાળાની જોગવાઈઓ બોલો. હલો સર, લાંબા ગાળાના શું કહેવાય, લાંબા ગાળાની જોગવાઈ એટલે સર આપણે કારીગર જવાબદારી હોય ને તમે Perfect. ભાઈ છોકરાઓ સમજો, કારીગરોને જે પણ ચૂકવવાનું છે ને એ બધું તમારી લાંબા ગાળાની જોગવાઈ કહેવાય. કારીગરનું બચત ખાતું લખવું પડશે, લાંબા ગાળાની જોગવાઈ. પ્રોવિડન્ટ ફંડમાં ભાડો એટલે પ્રોવિડન્ટ ફંડ એ અહીંયા લખવું પડશે. આ બધી વસ્તુ કારીગરોને ચૂકવવાની છે, આપણા કર્મચારીઓને ચૂકવવાની છે, એને આપણે લાંબા ગાળાની જોગવાઈ કહીએ. અને ટૂંકા ગાળાની જોગવાઈમાં બે આઈટમ બોલ. ટૂંકા ગાળાની જોગવાઈમાં સર કરવેરાની જોગવાઈ અને સૂચિત ડિવિડન્ડ. વેરી ગુડ. કરવેરાની જોગવાઈ અને સૂચિત ડિવિડન્ડ આ બે આઈટમ ટૂંકા ગાળાની જોગવાઈ. કરવેરાની જોગવાઈ નફા નુકસાનના પત્રકમાં કરવેરાની જોગવાઈ બાદ કરીએ એ ત્યાં બાદ કરવાની અને અહીંયા લખવાની. સૂચિત ડિવિડન્ડ અનામતો અને વધારો આવ્યું. કરવેરા બાદના નફામાંથી સૂચિત ડિવિડન્ડ બાદ કરીએ છીએ અને ડિવિડન્ડ બાદ કરીને પછી અહીંયા જોગવાઈમાં લખી નાખીએ. તો તમને આ બે પણ ખબર પડી ગઈ. અન્ય ચાલુ જવાબદારી અને લાંબા ગાળાની જવાબદારી આટલું બોલવાનું છે. નયન બોલશે. નયન અન્ય લાંબા ગાળાની જવાબદારી, અન્ય ચાલુ જવાબદારી. એમાં સર અન્ય લાંબા ગાળાની જવાબદારીઓમાં ડિબેન્ચર પરત પ્રીમિયમ અને પ્રેફરન્સ પરત પ્રીમિયમ આવે. પરફેક્ટ. ને એમાં એક મિનિટ હવે પતી ગયું. પરફેક્ટ. અને છોકરાઓ સાંભળો, પરત પ્રીમિયમ, ડિબેન્ચર પરત કરવાનું પ્રીમિયમ, પ્રેફરન્શિયલ પરત કરવાનો પ્રીમિયમ. આ પરત પ્રીમિયમ હોય ને એટલે લાંબા ગાળાની અન્ય જવાબદારીમાં આવે. અચ્છા, હવે તું અન્ય ચાલુ જવાબદારીમાં બોલતો. એમાં સર તમે પેલું મંગાવેલું ડિવિડન્ડ એટલે કે આપણા કોઈક ગ્રાહકને મોકલ્યો પણ એને એડ્રેસ ચેન્જ કર્યું હોય એટલે એના ઘરે એને નહીં મંગાવેલું એટલે ગ્રાહક. ઇન શોર્ટ એક જ આઈટમ એવી છે પછી જે અહીંયા યાદ રાખી. એક જ મિનિટ બેટા. એક આઈટમ એવી છે જે અહીંયા ચાલુ જવાબદારીમાં આવે છે. ડિવિડન્ડ નહીં મંગાવેલ ડિવિડન્ડ. ડિવિડન્ડના પૈસા કોઈને નથી મળેલા. ડિવિડન્ડ આપણે આપી દીધું બધાને, કોઈ અમુક જણને નથી આપી શક્યા કોઈ કારણસર, તો એ આપણી ચાલુ જવાબદારીમાં આવશે. હા, બીજું શું કહેતો હતો બેટા? અને ડિબેન્ચર પર ચૂકવવાનું બાકી વ્યાજ, પછી અગાઉથી મળેલ આવક, પછી અગાઉથી પેલા શેર જપ્ત, અગાઉથી મળેલ શેર હપ્તા. સાંભળ, એટલું આપણે કહીએ ચૂકવવાનું બાકી અને અગાઉથી મળેલ. ચૂકવવાનું બાકી અને અગાઉથી મળેલ આ બે આઈટમો એવી છે જે અહીંયા લખવી પડે ટૂંકા ગાળા માટે. ચૂકવવાનું બાકી, અગાઉથી મળેલ અહીંયા લખવાનું. પતી ગઈ. બીજા બધા નામ આવી ગયા જોડે, અલગથી યાદ રાખવાની જરૂર નહીં પડે. આ રીતે શોર્ટમાં મેં સમજાવ્યું છે. લેક્ચરનું રેકોર્ડિંગ તમારી જોડે છે. પરફેક્ટ જોઈ લો, મજા લો. આવડશે જ, 110% આવડશે. આ સાઈડનું બધું પતી ગયું. અને છોકરાઓ એક વાત કહી દઉં તમને લોકોને, જો આ સાઈડનું પતી ગયું ને તો આ સાઈડનું 5 મિનિટથી વધારે ટાઈમ નહીં લાગે સમજતા. કારણ કે જેટલી આઈટમો આમાં છે ને મગજનું દહીં કરવા વાળી અહીંયા છે જ નહીં. એ તો નામથી જ ખબર પડી જાય સાહેબ આ તો આવડે. કાયમી મિલકતો, દ્રશ્ય અને અદ્રશ્ય જે મિલકતો દેખાય એ બધી કાયમી મિલકતો છે યાર. દ્રશ્યમાં આવશે. તમારામાંથી સારો અવાજ ક્લિયર જોશથી આવે છે દિવ્યાનો. તો દિવ્યા બેટા તું બોલ અંદર ચોપડીમાંથી વાંચીને. કાયમી મિલકતો દ્રશ્યની અંદર આપેલું છે, પેજ નંબર 129 ઉપર. દ્રશ્ય મિલકતોમાં જમીન, મકાન, પ્લાન્ટ યંત્રો, ફર્નિચર અને ફિક્સર્સ, વાહનો, સાધન સરંજામ અને ભાડાપટ્ટે મિલકત. હવે જો આ બધા નામથી ખબર પડે કે નહીં આ મિલકત છે અને એ બી દ્રશ્ય છે. કોને ના ખબર પડે તો સમજાવું કે આને આ મિલકત કહેવાય એમ.
ડાઉટ હોય તો પૂછી લેજો, હા, શરમાવાનું નહીં. હા બેટા, આ ભાડા પટ્ટે એટલે ભાડા પટ્ટાનો મતલબ થાય છે આપણે લાંબા સમય માટે કોઈક વસ્તુ ભાડે લીધી હોય, એટલે કે કોઈ દુકાન લીધી, મેં 25 વર્ષના લખાણમાં લીધી, તો 25 વર્ષ સુધી હું દુકાન વાપરીશ, તો 25 વર્ષ સુધી મારી અહીંયા ભાડા પટ્ટાનું મકાન દુકાન કહેવાય. ક્લિયર બેટા? ઓકે. અને દર વર્ષે એક વર્ષનો જે ભાડું થતું હોય એ બાદ કરતા એટલે એ પ્રમાણે બાદ કરતા આપણે લખતા જઈશું. ચલો, વેરી ગુડ. નેક્સ્ટ કોઈએ કઈ પૂછવું હોય તો પૂછી લો. ઓકે, સાધન સરંજામ સાધનો પડ્યા હોય ને આપણી જોડે, ફેક્ટરી હોય તો કેટલા બધા સાધનો હોય, સાધન અને સરંજામ એને લગતી વસ્તુઓ. લાગે એક એક્ઝામ્પલ આપું, હમણાં ઉત્તરાયણ ગઈ તો ઉત્તરાયણમાં ફિરકી જે એનું સાધન કહેવાય, એના વગર ના ચાલે ને, ફિરકી અને દોરી, એવું છે. ચલો, તેવી રીતે ફેક્ટરીમાં બી સાધનો હોય મોટા, એ આપણે મિલકત કહેવાય. ચલો, અદ્રશ્ય મિલકત જે દેખાતી નથી, બોલો. અદ્રશ્ય મિલકતોમાં પાઘડી, પેટન્ટ, ટ્રેડમાર્ક, કોપીરાઇટ, લાયસન્સ, સોફ્ટવેર, ફ્રેન્ચાઇઝી. આ બધી વસ્તુ દેખાતી નથી પણ એના પૈસા ચૂકવવા પડે છે, અદ્રશ્ય મિલકત છે. લાયસન્સ લેવું હોય પૈસા ચૂકવવા પડે. સાહેબ ક્યાં દેખાય તો લાયસન્સ દેખાય છે કે નહીં? અરે ભાઈ એમ તો દેખાય છે, પણ એ કેટલા રૂપિયાનું છે એ કેવી રીતે? એની મિલકત છે આપણી, એટલા રૂપિયા ખર્ચવા પડે છે. ફ્રેન્ચાઇઝી લેવી હોય તો ખર્ચવા પડે છે. અદ્રશ્ય મિલકત, પાઘડી દેખાતી નથી પણ છે. આ બધી અદ્રશ્ય મિલકતો છે જેને કરવાનું છે. ચલો નેક્સ્ટ વાંચો. બિનચાલુ રોકાણોમાં પ્રોવિડન્ટ ફંડના રોકાણો, ડિબેન્ચર પરત નિધિના રોકાણો, ગૌણ કંપનીના શેર, અન્ય કંપનીના શેર કે ડિબેન્ચર 12 માસથી વધુ સમય માટે, બેંકમાં બાંધી મુદતની થાપણ 12 માસથી વધુ સમય માટે, સરકારી જામીનગીરીઓ, મ્યુચ્યુઅલ ફંડના યુનિટ એ પણ 12 માસથી વધુ સમય માટે. ભાઈ ટૂંકમાં રોકાણો 12 માસથી વધુ સમય માટે એટલે બિનચાલુ રોકાણો લખેલું જશે. આ 12 માસથી વધારે છે અને 12 માસથી ઓછું છે, એનાથી તો એના વગર તો આપણે ખબર પડવાની નથી. સિમ્પલ. હા, ગૌણ કંપનીના શેર લખે ને તો સામાન્ય રીતે બિનચાલુ રોકાણ કહેવાય. આ યાદ રાખવાનું. ગૌણ કંપનીના શેર, બીજી કંપની જે મારી જ છે, મારી જ અંદર ચાલે છે, અંડરમાં મારી કામ કરે છે, ગૌણ કંપની, એનું રોકાણ એમાં આપણે કર્યું છે, આપણી છે, એટલે એ લાંબા ગાળાનું રોકાણ હોય. બસ પતી ગયું. આમાં કઈ પૂછવું તો પૂછો, નહીં તો આગળ જઈએ. એક વાત કહું, બિનચાલુ રોકાણો એટલે લાંબા ગાળાના, ચાલુ રોકાણો એટલે ટૂંકા ગાળાના. આ જ આઈટમો બધી ચાલુ રોકાણો 12 માસથી ઓછા સમય માટે, પતી ગયું. યાદ રાખવાની જરૂર નહીં, વાંચી લે બગા. ચાલુ રોકાણો વાંચી લે. ચાલુ રોકાણોમાં અન્ય કંપનીના શેર કે ડિબેન્ચર, વેચાણપાત્ર જામીનગીરીઓ, સરકારી જામીનગીરીઓ, મ્યુચ્યુઅલ ફંડના યુનિટ 12 માસથી ઓછા સમય માટે. સિમ્પલ, પતી ગયું. 12 માસથી ઓછો સમય માટે. ચલો, લાંબા ગાળાની લોન અને ધિરાણ. લાંબા ગાળાની લોન અને ધિરાણોમાં કર્મચારીઓની લોન 12 માસથી વધુ સમય માટે, કસ્ટમ ડિપોઝિટ, ટેલિફોન ડિપોઝિટ, ઇલેક્ટ્રિસિટી ડિપોઝિટ. હવે ડિપોઝિટ છે, જ્યાં સુધી ઇલેક્ટ્રિસિટી ચાલશે ને આપણી, ત્યાં સુધી એ ડિપોઝિટ એમની જોડે રહેશે. ઇલેક્ટ્રિસિટી ડિપોઝિટ પત્યું. હવે એવું થશે લાઇટ બંધ કરાવીશું ત્યારે પૈસા મળશે, હવે એવું તો થવાનું નથી, પૈસા મળવાના નથી. સિમ્પલ. તો એ લાંબા ગાળાની લોન અને ધિરાણ કહેવાય. અને આ જ વસ્તુ ટૂંકા ગાળામાં જુઓ. ટૂંકા ગાળાની લોન ધિરાણમાં 12 માસથી ઓછા સમય માટે આપેલ લોન અને વેપારીને આપેલ એડવાન્સ. વેપારીને કોઈ એડવાન્સમાં આપો, ભાઈ માલ મોકલી દે, એડવાન્સ, એ ટૂંકા ગાળા માટેના એડવાન્સ છે. ધિરાણો પતી ગયું. ચલો, બિનચાલુ અન્ય બિનચાલુ મિલકતોમાં યાદ નહીં રાખવાનું, કેમ ખબર છે? આના સિવાયનું બધું અન્ય. અને યાદ રાખવું હોય તો એક વાત કહી દો, અવાસ્તવિક મિલકતો. જે ખરેખર મિલકતો નથી, અવાસ્તવિક છે, લાંબા ગાળાની, એને ત્યાં લખાય. અને અહીંયા પણ અવાસ્તવિક 12 મહિનાથી ઓછા સમય માટે છે, નથી વાંચવું. અને બે આઈટમ આ માલ સામગ્રી, તો આખર માલના સ્ટોક, રોકડ અને રોકડ. ટૂંકમાં કહેવાનો મતલબ છે અહીંયા માલ સામગ્રી, જે માલ આપણી જોડે આખરનો પડ્યો છે એ,
રોકડ અને રોકડ જેવા આ બધા સહેલા છે. ચલો ઠીક છે, ના પાડતો તો વાંચવાની, પણ વાંચી લઈએ. આ અવાસ્તવિક મિલકતો જે છે, અન્ય બિનચાલુ મિલકતો વાંચ અંદર. અવાસ્તવિક મિલકતો ખ્યાલ આવી જશે. અન્ય બિનચાલુ મિલકતોમાં ડિબેન્ચર વટાવ, જાહેરાત, ઝુંબેશ ખર્ચ, સંશોધન અને વિકાસ ખર્ચ આવતા 12 માસ બાદ માંડી વાળવા પાત્ર. 12 માસથી વધારે સમય માટે જે તમે માંડી વાળવાના છો ભવિષ્યમાં, એ બધી મિલકતો અહીંયા લખાય. અને આ અવાસ્તવિક મિલકતો આપણે પાકા સરિયામાં શીખી ચૂક્યા છીએ. કયા પાકા સરિયામાં? વાર્ષિક હિસાબો જે આપણે ભાગીદારોના કર્યા એમાં નીચે લખતા હતા અવાસ્તવિક મિલકતો. એ જ અવાસ્તવિક મિલકતો લખવાની છે. એ લાંબા ગાળાની બિનચાલુ, ટૂંકા ગાળાની ચાલુ. 12 માસ દરમિયાન કરવાનું હોય, માંડી વાળવાનું હોય તો ચાલુમાં લખવાનું. હા, નીચે ચાલુમાં વાંચી લે એટલે ખબર પડી જાય આપણને. અન્ય ચાલુ મિલકતોમાં અગાઉથી ચૂકવેલ ખર્ચા, મળવાની બાકી આવક અને જાહેરાત, ઝુંબેશ ખર્ચ, ડિબેન્ચર વટાવ, સંશોધન અને વિકાસ ખર્ચ આવતા 12 માસ દરમિયાન માંડી વાળવાના. આવતા 12 વર્ષ દરમિયાન માંડી વાળવું હોય તો નીચે, 12 માસથી વધારે સમયમાં માંડી વાળવું હોય તો અહીંયા ઉપર લખેલું જ હશે. આપણે નથી વિચારવું. ના લખ્યું હોય તો લાંબા ગાળાનું જ ગણવાનું, ટૂંકાનું નહીં ગણવાનું. પછી આના જેવું છે, અન્ય ચાલુ જવાબદારીમાં ચૂકવવાનું બાકી અને અગાઉથી મળેલ હતું. અહીંયા એવું અગાઉથી ચૂકવેલ, અહીંયા અગાઉથી ચૂકવેલ આવે, જેનો લાભ લેવાનો બાકી છે. પતી ગઈ વાત. એટલે જુઓ, બિનચાલુ રોકાણો, લાંબા ગાળાના રોકાણની વાત થઈ. એ જ રોકાણો નીચે પણ આવે છે. ચાલુ રોકાણો, લાંબા ગાળાની લોન ધિરાણ, લાંબા ગાળાની મેં લોન આપી છે. અને ધિરાણ એટલે ઓલું હતું, આપણે ડિપોઝિટની વાત થઈ હતી. ઇલેક્ટ્રિસિટી ડિપોઝિટ, ટેલિફોન ડિપોઝિટ જે લાંબા ગાળા માટે ફિક્સ થઈ ગયા. કસ્ટમ ડિપોઝિટ. નીચે ટૂંકા ગાળાની વાત કરીએ, ટૂંકા ગાળાની લોન આપો અથવા તો આપણા વેપારીને તમે એડવાન્સ પૈસા આપો, તે પણ અહીંયા લખાય, વેપારીના એડવાન્સ. અન્ય અવાસ્તવિક, અહીંયા પણ અન્ય અવાસ્તવિક, જેને અન્ય ચાલુ અને બિનચાલુ મિલકત કહેવામાં આવે છે. બસ આ બધું થઈ ગયું. આ બે જ આઈટમ બાકી રહી. વેપારી દેવા અને વેપારી લેણા તો થઈ ગયા છે. આપણે વાંચી લઈએ માલ સામગ્રી. વાંચી લે બેટા, માલ સામગ્રીનું લિસ્ટ વાંચી લે એકવાર. એક મિનિટ, યશે કઈ પૂછવું છે? એક મિનિટ, યશે કઈ પૂછવું છે? એક જ મિનિટ. હા યશ બેટા બોલ. હા યશ બેટા, કઈ ડાઉટ છે? તારો હાથ ઊંચો થયો એટલે. ઓકે હા સર, એ તો ભૂલમાં થઈ ગયો. ઓકે, કઈ વાંધો નહીં બેટા. ચલો તો માલ સામગ્રી બોલો. માલ સામગ્રી, માલ સામગ્રીમાં કાચા માલનો સ્ટોક, અર્ધ તૈયાર માલનો સ્ટોક, તૈયાર માલનો સ્ટોક, વેપાર માટેનો સ્ટોક, છૂટા ભાગો, છૂટા ઓજારો, વપરાશી સ્ટોર્સ અને માર્ગસ્થ માલ. આ બધું માર્ગસ્થ એટલે રસ્તામાં છે માલ. તો એ કાચો માલ, માલ સામગ્રી જ કહેવાય. આપણો આખરના સ્ટોકમાં જ આવે. છૂટા ઓજારો પડ્યા છે, પેચકસ, સ્ક્રૂ ડ્રાઈવર જેને તમે કહો છો, છૂટા સ્ક્રૂ પડ્યા હોય, નાની નાની વસ્તુઓ પડી હોય, માલ સામગ્રી. એમાં લખી નાખો ટોટલ કરીને, પત્યું. હા, રોકડ અને રોકડ સમકક્ષ વાંચી લે, છેલ્લું પતી ગયું. રોકડ અને રોકડ સમકક્ષમાં રોકડ હાથ પર અને બેંક સિલક, ચેક અને ડ્રાફ્ટ હાથ પર. સિમ્પલ. રોકડ પડ્યા હોય હાથમાં, બેંકમાં પૈસા પડ્યા હોય, ચેક અને બેંક ડ્રાફ્ટ આપણી જોડે હોય. આ બધી આપણી રોકડ જેવી છે, જ્યારે જોઈએ પૈસા મળી જાય. પતી ગઈ વાત. તો આ બાજુનું છે ને બહુ જ સહેલું છે. જે મહેનત કરવાની હતી અહીંયા હતી, એટલે 3 લેક્ચર આ બાજુ ગયા, એક લેક્ચરમાં આ થઈ જાય. એક લેક્ચર બી નહીં, 5 મિનિટમાં થઈ જાય. અને કોઈને ડાઉટ નહીં હોય, કોઈ હોય તો મને કહો કે સર મને આ ખરેખર ના ખબર પડી, આ બાજુ આ ટોપિકમાં ના પડી, તો હું તમને કહી દઉં, સમજાઈ દઉં. વાંચીને આવડે એવી વસ્તુ પણ છે. અહીંયા થોડુંક સમજવા જેવું હતું, જે મેં સમજાવ્યું છે. તો અહીંયા આખું પાક્કું સર્વેયું કમ્પ્લીટ, આખું A to Z કશું જ બાકી રહ્યું નથી. અને આની સાથે તમારું કામ થોડું વધી ગયું. વાર્ષિક હિસાબો ગૂગલ ક્લાસરૂમમાં જુઓ, બધા લેક્ચર જોઈને. હવે લેક્ચર ના જુઓ તો કઈ નહીં, પણ ચોપડીના બધા દાખલા ગણો. એક બી દાખલો બાકી ના રહેવો જોઈએ. થિયરી વાળો દાખલો હોય ને તો ગણવાનો. હવે તમને એમ કે છૂટા ઓજારો ક્યાં લખાય, તો તમારે લખવાનું મિલકતોમાં, ચાલુ મિલકતોમાં, માલ સામગ્રીની અંદર લખાય. આવો તમારો જવાબ હોવો જોઈએ. એવા પ્રશ્નો પણ છે, એ પ્રશ્નો પણ તમારે સોલ્વ કરવાના. બસ પતી ગયું.
વાર્ષિક હિસાબો 100% તમને આવડશે. હવે જે વસ્તુ ના આવડે ને, આખો દાખલા ગણી નાખો પછી ખબર પડે સર આ વસ્તુ ના ખબર પડી, તો તમારે મને લાઈવ લેક્ચરમાં પૂછો. બાકી મારે આજે કશું નવું કરાવવાનું નથી, આટલું જ ભણાવું હતું અને આખું વાર્ષિક હિસાબ 100% ક્લિયર કરવું હતું. તમારે કંઈ પૂછવું હોય તો પૂછી લો. ઓકે, તો હું અહીંયા લેક્ચરને કરું છું સ્ટોપ. બરોબર, નેક્સ્ટ લેક્ચરમાં પરફેક્ટ તૈયારી સાથે મળવાનું છે. બાય બાય.